વાર્તા કરું છું. વાર્તાનું નામ છે ચક્કીબેન ને કાંટો લાગ્યો. એક હતા ચક્કીબેન. ચક્કી જોઈ ને તમે? ચક્કીબેન કેમ બોલે? ચક્કીબેન તો હાઈલા જતા હતા જંગલમાં જતા ને ચંપલ પહેરતા ભૂલી ગયા. એને લાગ્યો કાંટો. ક્યાં લાગ્યો છોકરાઓ કાંટો? પગમાં કાંટો લાગ્યો. કાંટો સીધો ગયો ઊંડો. પછી ચક્કીબેન તો રોવા માંડ્યા. કેમ રોવા માંડ્યા? ચક્કીબેન રોવા માંડ્યા ને તો રસ્તામાં તો મેનાબેન ને પોપટભાઈ નીકળ્યા. ચક્કીબેન પછી ચક્કીબેન કાંટો લાગ્યો. પછી કે જોવા દ્યો તા તો જોયું તો ઊંડો વયો ગયો છે હો ચક્કીબેન. આ જોઈ લો. પછી કે હવે તો 108 ને ફોન કરવો પડશે. હેલો મોબાઈલ. હેલો ડોક્ટર. આ બેન પર આવી જજો. કાંટો લાગી ગયો છે. હાલતા ચક્કીબેન અહીંયા હાલો આવતી રે ચક્કીબેન. આ ચક્કીબેન છે હો. આ ચક્કીબેન ને કાંટો લાગ્યો. ક્યાં લાગ્યો ચક્કીબેન? અહીંયા. ઓ રોવા બેટા. એ ચાલી રે જા. હમણાં ડોક્ટર આવી જાય. બેસી જા. પછી ડોક્ટર તો ચક્કીબેન ને દવાખાને લઈ જાય. 108 આવી. કેમ આવી 108? પછી એને તો ખાટલો કાઢ્યો ને ચક્કીબેન લઈ ગયા દવાખાને. પછી ત્યાં ડોક્ટર હતા જોતા જોતા ચક્કીબેન કાંટો તો ઊંડો ઓપરેશન કરવું પડશે. તો કરી નાખો ને. હા તો ભાઈ. પછી ડોક્ટરે આમ કર્યું. પછી ઓપરેશન ચક્કીબેન નું થઈ ગયું. પછી ડોક્ટરે એમ કીધું ચક્કીબેન ખાટા ફળ ખાજો. કેવા ફળ ખાજો? લીંબુ શરબત પીજો. જ્યુસ પીજો સંતરાનું મોસંબીનું ને. પછી કાગડાભાઈ એવા કોણ એવા કાગડાભાઈ? હાલો આદિત્ય કાગડોભાઈ નહીં આવ. ઉભો થા. તું કાગડો તું ચક્કીબેન છો. ઉભો થા. ચક્કીબેન ભાગી ગઈ. ઉભો થા. હવે આમ ચક્કીબેન ટપ 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 ચક્કીબેન ભાગી ગઈ. બોલો સાંભળો 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 બોલ. આજે સાંજે વડલાના ઝાડ નીચે બધાએ આવવાનું છે હો. હવે એમ કે હવે આ સરદાર છે. કોણ છે? કે હવે કોઈ ચંપલ પહેર્યા વગરનું બાલ મંદિરે આવવાનું નહીં. કહી દે બધા છોકરાઓને ચંપલ પહેર્યા વગર બાલ મંદિરે આવવાનું નહીં. નહીતર શું થાય?